સરસ સૂકી ભાજી બાઉચંદભાઈ દ્વારા બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપે છે કે ભાઈ આમ હલાવાય, એટલે જીવનનો એક ભાગ છે આ બધો. અમારા હરહમેશ સાથી અને એક હાથ એ શાળામાં હાજર થઈ જતા બાઉચંદભાઈ દ્વારા વિદ્યાર્થીઓની વાત આવે એટલે એ તૈયાર જ હોય. એના બધા જ કામ એક સાઈડ રાખીને અમારા બાઉચંદભાઈ નિશાળ માટે અને વિદ્યાર્થીઓ માટે ખાસ લાગણી હોય અને હરેક કામ બાઉચંદભાઈ નું નામ આવે એટલે વિદ્યાર્થી પણ રાજી અને બાઉચંદભાઈ રાજી, કારણ કે એની રસોઈ વિદ્યાર્થીઓને અતિશય પ્રિય છે. હાલે લાઈ બસ બસ હવે બહુ પછી આને તું હે ને કટકા કર બનાવું મારા વાલા વિપુલભાઈ છે ને. આમ જોવા જઈએ તો હવે વિડિયો ઘરે હું બનાવું છું. ઘરનાની સેવા કરતા કરતા હવે ઈ માસ્ટર થઈ ગયા છે. હમણાં વિડિયો જોયો તો એના ઘરનાને સરસ મજાના વાળ પણ ઓળી દેતા હતા, તેલ નાખી દેતા હતા. એટલે હવે ઈ એકદમ કમ્પ્લીટ પોલ ખોલી રહ્યા છે. એક બનાવું આ બનાવો ને મારા વાલા. મને આમ તો આવડે નહીં, એટલે તમને ઘરે જે કઈ ફાવતું હોય તમે ઘરે જે બનાવતા હોય એવી રીતે બનાવજો. તો હવે નથી બનાવતો, તમે જેમ હવે સમય વહી ગયો છો એટલે બેન માટે રોટલી બનાવો ને એવી રીતે બનાવજો. હવે તો ઘણો સમય થઈ ગયો. લોટ કેવો છે? ઢીલો છે હે? કાઈ વાતો નહીં, ઢીલો હોય તો ચાલે પણ વેલણ નહીં ચાલે, વેલણ ખરાબ છે. એ હાલો ઉતાવળ રાખજો. હાલો ધર્મેન્દ્રભાઈ લાગી ગયા છે એના કામ ઉપર. એનું જે દરરોજનું રોજિંદુ કામ છે એ રોજિંદુ કામ આજે હાથ ઉપર લઈ લીધું છે. એક કળા છે વિદ્યાર્થીઓને શીખવાની કે આમ ગોળ બનાવવા. એ ભાઈ પકડાઈ ગયા એટલે કળા કરીને છૂટવા માંગે છે. એક કળા છે વિદ્યાર્થીઓને કઈ રીતે રોટલી વણવી એ આવડ. આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં આજ એક હોય. અરે વાહ જોરદાર. હોટેલમાં 5 વર્ષ કામ કરતો હતો. એક આનંદ છે છોકરાઓની, જો આ આપણે પ્રેમથી જમાડીએ છીએ એટલે આ વણીએ, નકર આપણે ક્યાંય વણતા નથી. વેલણ યોગ્ય નથી ને આ ગોળ જ થાય. ધર્મેન્દ્રભાઈ રોજ પૂરી બનાવે છે. હું બધાને પૂરી જ દઉં છું આપણા વિચારોથી. હું દરરોજ પૂરી દઉં છું વિદ્યાર્થીઓને મારા વિચારોથી, એટલે પૂરી તો દરરોજ દઉં છું. મોણ નાખ્યું તું માસી એમાં? હા એટલે પૂરી. જો આ ગોળ બનશે. વેલણ આપ ને સારું સારું. જો આ રહ્યું, જો મારું પ્રિય વેલણ છે. જો થઈ ગોળ. વેલણનું મહત્વ છે અને પાટલાનું મહત્વ છે, એમને ગોળ ન થાય. હવે શું ખબર ચાર્જિંગ છે કે નહીં. બાકી નિશાળમાં આવી એટલે આપણે ચાર્જિંગ જ હોય વિદ્યાર્થી દેખી. લાવો આ બધાયના ગુરુ છે પ્રદીપભાઈ સોલંકી. અમને સતત માર્ગદર્શન બતાવે કે ભાઈ આવી રીતે રોટલી વણાય. ક્યાં છે પ્રદીપભાઈ? એ બધાને શીખવાડે કે આમ રોટલી વણાય. બિચારા દરરોજ ભાખરી બનાવે ઘરે ધર્મેન્દ્રભાઈ હાટુ. પ્રદીપભાઈ દરરોજ પ્રદીપભાઈ ભાખરી બનાવે પણ ધર્મેશ સાહેબ ડોડિયા ખાઈ જાય. હાલો આપું છું, લઈ લેજે હાથમાં. આમ કરીને આમ પકડી જ આવી જોઈએ. બોલો
કાર્યક્રમમાં પહોંચો. તો તમે એક વખત બોલી લીધેલું છે. પ્રદીપભાઈ સોલંકી કામ છે. આ વિડીયો વાળાને કહે કે આ પ્રદીપભાઈ સોલંકી જેને વિદ્યાર્થી પ્રત્યે બહુ સ્નેહ છે અને એને એમ કીધું હતું કે આજનું જે કાંઈ છે ભોજન એ પ્રદીપભાઈ તરફથી છે. સરસ મજાનું. એ પણ વિદ્યાર્થીને ધોરણ જેની વિદાય છે આત્માની એને પૂછીને કે તમારે શું ખાવું છે. ઘણી વખત આયોજન થતું હોય પણ એ પોતાના વિચારો પણ વિદ્યાર્થીને અનુરૂપ વિદ્યાર્થીને કીધું કે વિદ્યાર્થી કે આ જ જમવું છે ને એ જ મેનુ આપું પ્રદીપભાઈએ વિદ્યાર્થી માટે કર્યું છે. એટલે ખૂબ ખૂબ પ્રદીપભાઈનો આભાર. નવા નવા સત્કાર્યો કરતા રહેજો. તમારી હાજરી પકડી જાય એવા ઉપર વહી જાઓ. હાલો હાથમાં વળી છોકરી બધા આવીને છોકરા વાળા ઉપર જવા મળે ગોઠવણી ચાલુ થાય. અહીંયા આ સ્ટેજ હતું તો કેવું આજે બટેટા હે. એય જાન બોલો આ બે આવો. આયા તો આને ડસ્ટબિનમાં નાખી આવો. હા ખાવેણી લેતા આવે. ખાવેણી રેખાબેન ખાવેણી લઈ આવો તો. આ છે અમારા પ્રદીપ સાહેબ હાલે જઈ
આ છે અમારા રાહુલભાઈ. ધોરણ 8 ની વિદાયનો સમારંભ રાખેલ છે. જેમાં જમણવાર હેલો ગાઈસ, हम सलाद बेच रहे हैं. રાહુલભાઈ એની ચાલુ કરી. અરે કેરીનો રસ ખાઈ રહ્યા છે. કેવો લાગ્યો કેરીનો રસ? કેરીનો કેવો લાગ્યો? મજા આવે છે ને ખાવામાં? શાકવાળા ખાવા બેસી રહ્યા છે જમવામાં. જેમ નેવ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો સંદીપભાઈ બેઠા છે. અને છે અમારા યુટ્યુબર વિપુલભાઈ કટિસિયા. अब गया अभी तू देख ના પાડે તો હું દેવા આવી. अभी मजा आएगा ना गुरु ये चालवानी से क्या करो अब तो तू गया बेटा ठीक है मन खाली के जमू देवा. कैसे कैसे लोग रहते हैं रेस्ट भी नहीं पी सकते એને હું દેવા દે. अब तो गया बेटा બીજો એક માથું મૂકી દો. अरे पिच्छू देख पिच्छू ભગવાનનું દેવા દે. સીતામાં પહેલા जागू पीछे देख पीछे देख बेटा अब तो गया कई दिन से मैं तेरा इंतजार कर रहा था अब तो गया बेटा હાલો હવે ભાઈઓ ભાઈઓ એ कोई नहीं અહીંયા બોલાવી લો કોઈ બાકી હોય ચાલો ધોરણ 8 ના ભાઈઓને હવે રવિને તો સાહેબ સીધું નાળચું મૂકીને પાવાના લાગે છે આ હેત આ લાગણી આજ સુધી ક્યાં લાગણી ગઈ વરદ શિક્ષક આજ સુધી ક્યાં ખોવાઈ ગયા હતા સરપંચ સરપંચ બુક ચાલો ભલા હા સાહેબ તમારા વર્ગમાં મોટા મોટા છોકરો આ છે ને તો તે ત્રણ વાર પીવાનું બરોબર એમ નો આલે નહીં પેલા કોઈ એમ નો આવે ભાઈ પછી મારા આયા તો કેમ પતી જાય એમ નહીં હાલે કઈ આ થોડું ઘર છે હમ બાવા જોશે નહીં હું તો હમ બાવા જોશે અરે ઉભા થઈ ગયા ચલો બધાય સરસ મજાના ધોરણ 8 ના ભાઈઓ મસ્ત કેરીનો રસ પીવે છે અમારે અભય ના બાય બાય ટાટા ગયા પીછે દેખ પીછે
अब देख तू बेटा अब देख तुम भाई राहुल का कैसे तुम भाई आ बाजू हम तू गया बेटा तुम भाई आने तो डिश में थोड़ी तुम भाई डिश में थोड़ी પેલા બોલી ગયો તો પેલા એટલા માટે બોલી ગયો કે જગ્યા રાખજો હું આવું છું મેં કીધું તો કે જગ્યા રાખજો રવિ ये क्या क्या देखना पड़ रहा है પેલા પેલા પી જા चलो तुमको पागल कुत्ते काट पागल कुत्ते की गाड़ी उठा कर ले जाएगी અરે પી જલ્દી चल ए साहब सब થેન્ક યુ બીજો બોલો માં साला तुमको पागल बोल तो भाई अब देख ए सरपंच पास भाई ए सरपंच हालो सब बिजा लियो बिजा अब देख आगे कौन अभी मजा आएगा बेटू चला ये क्या कर रहा है क्या सर कार नो मिमिक्री उतारे थे अब तो गया बेटा बोल तो करो बाबा एक फरमाइश ए देखो बोलो कैसे हेलो ખુદ ગબ્બર નગર ચર્ચા કરવા નીકળી ગયા છે
પેલા તમે ખાઈ લો પછી અમે ખબર ખાઈ લો પછી ધોરણ 8 ના વિદાય કાર્યક્રમ નિમિત્તે આજે બાળકોને જે કંઈ જમણવાર હતું પ્રદીપભાઈ સોલંકી તરફથી જમણવાર આપવામાં આવ્યું છે અને હવે બાળકો 8મા વાળા બહેનો આવી ગયા છે જે વિદાય લઈ રહ્યા છે તે અને એમના વર્ગ શિક્ષક એટલે કે ધર્મેન્દ્રભાઈ કાછડ એક એકને ગોતીને જમાડવામાં લાગી ગયા છે. એમનો ક્લાસ તો બાકી ન રહેવો જોઈએ એવું ધ્યાન રાખે છે. અમારે આવ્યા છે હા મહેશભાઈ બાબલી ને હા એ તમને કાંઈ નવીન લાગ્યું ખરું અત્યાર સુધી જમાડવામાં? અત્યાર સુધીમાં પેલા 8મા અત્યાર સુધી બાલવાટિકાથી લઈ અને 7 ધોરણ જમી ગયા. ધર્મેન્દ્ર સાહેબ ક્યાંય દેખાણા નહીં અને જેવું ધોરણ 8 આવ્યું કે એક એકને ગોતીને આમ તો ડીશ સાફ કરી નાખે. બોલો આ એનો ક્લાસ. તમારા સાહેબ એમ કીધું ને કે અત્યારે ક્યાંય નથી આવ્યો એટલે માટે જ્ઞાન સાધના પાછળ મોકલી તમારા સાહેબ ને મોકલવાના છે તમારે એ મનની મુરાદ જો જવાની ઈચ્છા હોય ને અમારે બળુ દાદા ઘરે કામ ને તેમ ને દોડા દોડ કરે છે. બળુ દાદા ને ક્યાંય હક થતું નથી. અબ ગયા અભી તું દેખ ના પાડે તો હું દેવા આવી. અભી મજા આયેગા ને ભીડું એ ચાલવાની જગ્યા કરો. અબ તો તું ગયા બેટા. कैसे कैसे लोग रहते हैं रस भी नहीं पी सकते. अब तो गया बेटा. अरे पीछू देख पीछू. जागो पीछे देख पीछे. देख बेटा अब तो गया. कई दिन से मैं तेरा इंतजार कर रहा था. अब तो गया बेटा. અહીંયા બોલાવી લો કોઈ બાકી હોય. ચાલો ધોરણ 8 ના ભાઈઓને હવે રવિને તો કાંઈ સીધું નાળું મૂકીને પાવાના લાગે છે. આ હેત આ લાગણી આજ સુધી ક્યાં લાગણી ગઈ? વર્ષ શિક્ષક આજ સુધી ક્યાં ખોવાઈ ગયા હતા? સરપંચ બોલ. ચાલો ભલા
હા સાહેબ તમારા વર્ગમાં મોટા મોટા છોકરા આ છે ને તો તે ત્રણ વાટકી પીવાનું બરોબર એમ નો હાલે નહીં હાલે. એલા કોઈ તો- એમ નો હાલે, નહીં હાલે. પછી મારા અહીંયા પતિ જાવ. એમ નહીં હાલે, એમ નહીં હાલે કાંઈ. આ થોડું ઘર છે ખબર બાબા જોશે ખબર બાબા જોશે એ ઉભા રહી જા. ચલો બધાય સરસ મજાના ધોરણ 8 ના ભાઈઓ મસ્ત કેરીનો રસ પીવે છે અમારે અભય અને આ બધા બાય બાય ટાટા ગયા પીછે દેખ પીછે अब देख तू बेटा अब देख तुम भाई राहुल कहते से तुम भाई बाजू अब तो गया बेटा तुम भाई आने तो 20 में थोड़ी तुम भाई 20 में थोड़ी તમે પેલા બોલી ગયો તો પેલા એટલા માટે બોલી ગયો કે 11 રાખજો હું આવું છું. મેં કીધું તમને 11 રાખજો કભી. ये क्या क्या देखना पड़ रहा है પેલા પેલા પી જા. चलो तुमको पागल कुत्ते काट खाएगी पागल कुत्ते की गाड़ी उठा कर ले जाएगी બહુ બહુ પી જા. અરે પી જલ્દી. ऐसा कदो પી જો. મોઢામાં. चलो तुमको पागल बोल दो अब देख सरपंच भाई सरपंच हेलो सर बिजा लियो अब देख तभी मजा आएगा भैया चला ये क्या कर रहा है क्या सर कार नो मिमिक्री उतारे से अब तो गया बेटा बोल तो करो बाबा एक फरमाइश देखो बोलो कैसे प्रदीप भाई ओए कोई ना पड़े ना बाजू मोकल जो बोलो दादा चिंताग्रस्त उभा છે બોલો દાદા હવે ડીશ લઈ લો સારા મને બસ દાદા ઓલો લાયા 9 નંબર નો ધોકો હવે આ જે કઈ ઉભા થાય હાલો तो पानी
બતાવું તો અમારે બતાવું પડે ને ભાઈ. હવે તો આ પકડા તો નાના છોકરા પકડાવો બીજાનું લઈને આવજો ભાઈ ડીશ લઈને જાવ તો એ લોકો વાઈટ પર આપણે કેમ નહીં રોલ આપજો થોડી વાર. ચાલો હવે ધર્મેન્દ્રભાઈ એના ક્લાસને સ્પેશિયલ એના ક્લાસરૂમના બાળકોને પીરસવા આવી ગયા. એ સાહેબ નહીં, હો સાહેબ નહીં, એ સાહેબ નહીં. ઓય ઓય હા Hey! ખુદ ગબ્બર નગર ચર્ચા કરવા નીકળી ગયા છે.
ધોરણ 8ના વિદાય કાર્યક્રમ નિમિત્તે આજે બાળકોને જે કંઈ જમણવાર હતું પ્રતિભાઈ સોલંકી તરફથી જમણવાર આપવામાં આવ્યું છે અને હવે બાળકો 8મા વાળા બહેનો આવી ગયા છે જે વિદાય લઈ રહ્યા છે તે અને એમના વર્ગ શિક્ષક એટલે કે ધર્મેન્દ્રભાઈ કાછડ એક એકને ગોતીને જમાડવામાં લાગી ગયા છે. એમનો ક્લાસ તો બાકી ન રહેવો જોઈએ એવું ધ્યાન રાખે છે. અમારે આવ્યા છે હા મહેશભાઈ બાબલી ને હા એ તમને કાંઈ નવીન લાગ્યું ખરું અત્યાર સુધી જમાડવામાં? અત્યાર સુધીમાં પેલા 8મા અત્યાર સુધી બાલવાટિકાથી લઈ અને 7 ધોરણ જમી ગયા. ધર્મેન્દ્ર સાહેબ ક્યાંય દેખાણા નહીં અને જેવું ધોરણ 8 આવ્યું કે એક એકને ગોતીને આમ તો ડીશ સાફ કરી નાખે. બોલો આ એનો ક્લાસ. તમારા સાહેબ એમ કીધું કે અત્યારે ક્યાંય નથી આવ્યો એટલે માટે જ્ઞાન સાહેબના પાછળ મોકલી તમારા સાહેબને મોકલવાના છે તમારે ભેગા. એ મનની મુરાદ જો જવાની ઈચ્છા હોય ને અમારે બળુ દાદા ઘરે કામ ને તેમ ને દોડા દોડ કરે છે. બળુ દાદાને ક્યાંય હક થતું નથી. પ્રદીપભાઈ ઓય કોઈ ના પાડે એને આ બાજુ મોકલજો. બળુ દાદા ચિંતાગ્રસ્ત ઉભા છે. બળુ દાદા હવે ડીશ લઈ લો ને સારા મને. બસ દાદા ઓલો લાવ્યા 9 નંબરનો ધોકો. હવે આ જે કઈ ઉભા થાય